बहुविधि मिथ्या गहनति मलिन थया निज भावत ताये तुनो सहज रूप दर्शन आत्म आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से 5મા અધિકાર ઉપર સ્વાધ્યાય કરી રહ્યા છીએ। અહીંયા શ્વેતાંબર મત પેજ નંબર શ્વેતાંબર મતના નિરાકરણ એની સમીક્ષા પંડિતજીએ કરી છે। આ અધિકારનો અંતિમ ટોપિક છે। 10-12 પેજ આમાં લખ્યા છે। એમાં સૌપ્રથમ જે શ્વેતાંબર મતના જે શાસ્ત્ર સંબંધી એમની જે કોમેન્ટ્સ અભિપ્રાય છે એનું ખંડન કર્યું। ગઈકાલે એની ચર્ચા ખૂબ કરી હતી કે કહે છે કે અમારા શાસ્ત્ર છે ગણધરે રચ્યા છે। તો અહીંયા એ કહે છે કે શાસ્ત્રો કલ્પિત છે। જો ગણધરે રચ્યા હોય તો એની સિદ્ધિ કરો, એના શ્લોકના પ્રમાણના માધ્યમથી સિદ્ધિ કરો। તો એ રીતે ત્યાં પ્રમાણિકતા ઉપર આરોપ આપીને ખંડન કર્યું પંડિતજી। અંતમાં એ વાત કહી કે શાસ્ત્ર તો બધા કલ્પિત જ છે। અંતમાં એ કહે છે કે વળી એ સૂત્રોમાં વિશ્વાસ અણાવવા અર્થે જે જીન મત અનુસાર કથન છે તે તો સત્ય છે। એટલે અમુક તમે સત્ય કથન તો આમાં લખ્યા છે કે જે દિગંબર શાસ્ત્રમાં પણ છે તથા સાચા શાસ્ત્રમાં પણ છે। કેટલાક અપ્રયોજનભૂત ટોપિક છે એ તો તમે કોપી કરી છે એમ કહે છે, પરંતુ જે પ્રયોજનભૂત વાત છે અથવા જે તમે કલ્પના કરી છે એ જૂઠું છે। એ તો પૂર્વાપર વિરુદ્ધપણું પણ એમાં આવે છે અને પ્રત્યક્ષ પ્રમાણથી પણ એ જૂઠું છે, એમાં પણ એ વિરુદ્ધતા ભાષે છે। એ વાત હવે અહીં આગળ કરવી છે। ખ્યાલ આવ્યો શું ટોપિક ચાલુ થવાનું છે કે અપ્રયોજનભૂત વાતો કેટલીક તમે લખી દીધી કર્મની બાબતમાં ને આ રીતે ને ભલે, પણ એનાથી શું થઈ ગયું? મૂળ જે પ્રયોજનભૂત વાત છે કે જેની તમે સ્વયં કલ્પના કરી છે એ તો પૂર્વાપર વિરોધ પણ લાગે છે અને સામાન્ય બુદ્ધિજનોને પ્રત્યક્ષ પ્રમાણમાં પણ વિરોધ ખ્યાલમાં આવે છે। એટલે એ વાત જૂઠી છે અહીંયા સિદ્ધ કરે છે અને એના માટે 4 ટોપિક ઊભા કર્યા। મુક્તિના પ્રકરણમાં અહીંયા ઊભું કર્યું છે આખું કે તમે જે મુક્તિ માનો છો કે અન્ય લિંગથી મુક્તિ માનો છો, ગ્રસ્ત જીવનમાં રહેતા રહેતા મુક્તિ માનો છો, સ્ત્રી પર્યાય મુક્તિ માનો છો અને ચંડાલાદી ક્ષુદ્રો એ અવસ્થાથી પણ મુક્તિ માનો છો, તો એનો અહીંયા નિષેધ છે, એનું ખંડન કરે છે પંડિતજી, તર્ક આપે છે। ઘણી બધી ચર્ચાઓ અહીંયા આજે કરવાની છે। એમાં સૌથી પહેલા અન્ય લિંગથી મુક્તિ। અન્ય લિંગ એટલે ખ્યાલ આવે? લિંગ, અન્ય લિંગ, લિંગ એટલે ડ્રેસ કોડ, બહારનો પહેરવેશ। જે ધર્મક્ષેત્રમાં સાધુનું જે લિંગ હોય છે ને, ચિહ્ન, તો જે સાધુનું ચિહ્ન શું છે આપણે ત્યાં હે ને નિર્ગ્રંથતા સાંભળ્યું। દ્રવ્યલિંગ અને ભાવલિંગ આ બે ચર્ચા તમે સાંભળી હશે, અહીંયા મારા દ્વારા બી સાંભળી હશે કે દ્રવ્યલિંગ છે એ બહિરંગ યુનિફોર્મ છે સાધુનો તે અવસ્થા,
અને જે ભાવલિંગ છે એ જીવની અંદરની પરિણતિનું સ્વરૂપ છે. આ બે ખાસ કારણ છે કે મુનિરાજ નિર્ગ્રંથ સાધુ એનું અંતરંગલિંગ ભાવલિંગ, મિથ્યાત્વ અને ત્રણ ચોકડી કશાયના ભાવપૂર્વક વ્યક્ત વિતરાગતા એનું અંતરંગલિંગ છે. અને એવા લિંગ જે અંદરમાં પ્રાપ્ત થયા છે એને બાહ્ય લિંગ કેવું હોય, નિર્ગ્રંથ હોય, એમની જીવનચર્યા લાઈફસ્ટાઈલ 28 મનગુણના અંતર્ગત હોય, એનાથી કોઈ જુદી ના હોય. આ પ્રકારે એક સામાન્ય આપણે ચર્ચા કરી છે. એમાં જો આગળ સ્ટાર્ટ કરે છે એમાં એક કથન પહેલા કથનમાં વાંચીએ. અન્ય લિંગીને, ગ્રહસ્થને, સ્ત્રીને વા ચંડાલાદિક શૂદ્રોને સાક્ષાત મોક્ષ પ્રાપ્તિ હોવી માને છે. હવે એકને અલગ અલગ એમને અલગ અલગ ટોપિક બનાવ્યા. અન્ય લિંગનો અલગ ટોપિક લીધો, ગ્રહસ્થનો અલગ ટોપિક લીધો. ટૂંકમાં એમ કહે છે કે અન્ય લિંગીને, ગ્રહસ્થને, સ્ત્રીને વા ચાંડાલાદિ શૂદ્રોને સાક્ષાત મોક્ષ પ્રાપ્તિ હોવી માને છે. હવે અહીંયા વજન શાના પર છે? સાક્ષાત મોક્ષની પ્રાપ્તિ. તો આ જે 4 પ્રકારની કેટેગરી કહી એમાં સાક્ષાત મોક્ષની પ્રાપ્તિ સંભવતી નથી, પણ એ માને છે કે સાક્ષાત મોક્ષને પ્રાપ્ત થાય છે. સાક્ષાત શબ્દ શું સૂચવે છે? ત્યારે સાક્ષાત શબ્દ આવે એટલે એનો બીજો શબ્દ ઊભો થાય કે પરંપરા મોક્ષ અને સાક્ષાત મોક્ષ. તો અહીંયા સાક્ષાત મોક્ષ એટલે કે જે સ્ત્રી પર્યાયમાં કોઈ વ્યક્તિ હોય, કોઈ જીવ હોય, તો એ પર્યાયથી ડાયરેક્ટ મોક્ષે જઈ શકે છે એમ એમને સાક્ષાત કહેવું છે. બરાબર? એટલે શું બહુ બધા ખુલાસા થશે. તો જૈન શાસન કહે છે, દિગંબર જૈન ધર્મ કહે છે કે જે 3 ફિરકા છે એમાં 3 કેટેગરી છે: ગ્રહસ્થ, સ્ત્રી અને ચાંડાલાદિ શૂદ્ર. એને વર્ણ જાતિ વ્યવસ્થા છે ને આપણે ત્યાં. એમાં જે આ 3 પ્રકારની કેટેગરી છે એમાં તો પરંપરા મોક્ષ છે, પરંતુ એમાં સાક્ષાત મોક્ષ નથી. અર્થાત એ 3 કેટેગરીમાં તો મોક્ષ માર્ગનો પ્રારંભ કરી શકે છે, પરંતુ એ અવસ્થાઓ રહેતા મોક્ષે જઈ શકતો નથી. પરંતુ સ્ત્રી મોક્ષ અવસ્થાનો ક્ષુદ્ર જે ગ્રહસ્થ જીવનમાં એ જીવો મોક્ષનો પ્રારંભ કરી શકે છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી અને મોક્ષ માર્ગ પ્રગટ કરી શકે છે. પરંતુ પછી કોઈ પર્યાય, કોઈ સ્ત્રીયાદિ પર્યાય કોઈ પરમાનન્ટ છે નહીં. પછી પુરુષ પર્યાયને ધારણ કરી અને મોક્ષે જઈ શકે છે. આને પરંપરા મોક્ષ કહે. પરંતુ કોઈ કહે કે નહીં, એ જ વખતે એ જ દેહ રહેવાના કાલમાં ઘરે રહેતા રહેતા પણ મોક્ષે જઈ શકાય છે, તો કહે છે કે એ સાક્ષાત અર્થાત તો પરમાર્થ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. પણ અન્ય લિંગીમાં તો એમ કહ્યું, એમાં તો બહુ કઠોર વાત કહી છે કે અન્ય લિંગી તો પરંપરા મોક્ષનું કારણ બી એ અન્ય લિંગ નથી બની શકતું. અન્ય લિંગથી રહે તો સમ્યક્ત્વને પણ પ્રાપ્ત કરી શકતું નથી. એ અહીંયા લખ્યું છે. આ થોડું સમજવા જેવી વસ્તુ છે. બરાબર છે? આગળ લખે છે પણ અહીં એમ બને નહીં. ભલે એ લોકો કહે પણ એમ બને નહીં. કારણ આપ્યું છે. કેમ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા મોક્ષ માર્ગ છે. પહેલા આટલી વાત સમજીએ કે સાક્ષાત મોક્ષનું કારણ કોણ છે? સાક્ષાત મોક્ષનું કારણ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન પણ નથી. સાક્ષાત મોક્ષનું કારણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પૂર્વક સમ્યક ચારિત્ર, અને એ કેટેગરીનું સમ્યક ચારિત્ર સંયમરૂપ જીવન મુનિ દશા એ મોક્ષનું સાક્ષાત કારણ છે. કોઈ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન આદિની પ્રાપ્તિ કરી લે પણ ચારિત્ર સંયમરૂપ જીવન ન પ્રગટ કરે તો એ મોક્ષમાં એ જીવ પ્રાપ્ત કરી શકતો નથી. ભલે પછી બીજા ભાવમાં એ ચારિત્ર ધારણ કરે અથવા આ ભાવમાં મનુષ્યમાં નર હોય તો મનુષ્યપણું છોડી અને મુનિપણું ધારણ કરે. ખ્યાલ આવે ને? મનુષ્ય જીવનમાં એ જે મનુષ્યમાં નરપણું જે હોય એમાં પણ દ્રવ્યલિંગ ધારણ કરે અને એ અનુસાર ભાવલિંગ પ્રગટ કરે તો મોક્ષે જઈ શકે છે. પણ એ સ્ત્રીમાં એ વ્યવસ્થા નથી અને પુરુષમાં વ્યવસ્થા છે. પણ પુરુષ પણ અગર જો ગ્રસ્ત જીવનમાં રહેતા એ કાર્ય કરી શકતો નથી. જો આનું તમારે વિશેષ ચર્ચા કરવી હોય
તો 9મા અધિકારમાં છે. કાઢો લઈએ આપણે થોડું થોડું, ક્યારેક ટચ તો કર્યું હશે પણ જ્યારે આવે ત્યારે અત્યારે લઈ લઈએ. એમાં પુરુષાર્થ વાળું પ્રકરણ છે ને 318 નંબરનું પેજ છે મારામાં, નવી બુક છે. એમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ, અહીંયા જે સાક્ષાત મોક્ષનું કારણ જે બતાવ્યું, કારણોની ચર્ચા કરી છે 318. હવે મોક્ષ માર્ગનું સ્વરૂપ કહીએ છીએ. બહુ જ ધ્યાન આપજો, મજા આવશે. જેના નિમિત્તથી આત્મા અશુદ્ધ દશા ધારણ કરી દુઃખી થયો છે, એવા જે મોહાદિ કર્મ તેનો સર્વથા નાશ થતા કેવળ આત્માની જે સર્વે પ્રકારની શુદ્ધ અવસ્થા થવી તે મોક્ષ છે. બરાબર. મોક્ષ સંબંધી આપણા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ તે રહિત જે અનંત ગુણોની અનંતતા પ્રગટ થઈ જાય છે એને મોક્ષ દશા કહે છે. એટલું તો બધાને ખ્યાલ છે. તથા તેનો જે ઉપાય છે, મુખ્ય તો ઉપાય જોવો ને, મોક્ષ તો અમારે પણ જોઈએ છે, પણ એનો ઉપાય શું છે? ઉપાય શું છે? તો આપણે કહીએ શુદ્ધાત્મા. અહીંયા કહે છે કે એનો ઉપાય મોક્ષ માર્ગ છે. મોક્ષ પર્યાય છે અને એનો ઉપાય પણ પર્યાય છે. મારે એ બતાવવું છે. સામાન્ય વાત નથી. આમાં શુદ્ધાત્માને ઓજલ નથી કરે, ગૌણ નથી કરે. અહીંયા શુદ્ધાત્માને આશ્રય લેવાનો ઉદ્દેશ છે. શુદ્ધાત્મા મોક્ષનું કારણ નથી બનતું ક્યારે બી, હે ને. શુદ્ધાત્મા તો આપણી પાસે અનાદિ અનંત છે, પરંતુ શુદ્ધાત્માનો આશ્રય લેવાનું કાર્ય કર્યું નહીં ને. શુદ્ધાત્માનો આશ્રય લેવો, એની અનુભૂતિ કરવી, એ મોક્ષ માર્ગ છે. અને એ મોક્ષ માર્ગ પ્રગટ કરે અને કયા કેટેગરીનું કરે ત્યારે મોક્ષની પ્રાપ્તિ થાય, એ થોડીક ચર્ચા આમાં આપી છે. બહુ વિસ્તાર નહીં કરું. જ્યારે આ અધિકાર આવશે એ સમયે ખોલશું વિશેષ. અત્યારે એ સારો કરી લઉં. જુઓ, મોક્ષ માર્ગ કોને કહે છે? ખ્યાલ છે કે નહીં? મોક્ષ માર્ગ કોને કહે? મોક્ષની ચર્ચા થઈ ગઈ. મોક્ષ માર્ગ કોને કહે? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતાને ખ્યાલ. મોક્ષ માર્ગ મોક્ષનું કારણ છે. મોક્ષ માર્ગ આને કહે છે. એમ કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ તત્વસૂત્રમાં લખ્યું. હવે એના પરથી કારણોમાં ઉતરે છે અને આપણા જે ચાલતો જે અધિકાર છે ને એની સાથે આપણે રિલેટ કરવું છે. હવે કારણ તો અનેક પ્રકારના હોય છે. કોઈ કારણ તો એવા હોય છે કે જેના હોવા વિના તો કાર્ય ન થાય, અને જેના હોવાથી કાર્ય થાય એવા ન પણ થાય. શું કહ્યું? એક એવું કારણ કે જે ના હોય તો કાર્ય ન જ થાય, પણ અહીંયા કહે છે કે એના હોવાથી કાર્ય થઈ જ જશે, થાય અને ન થાય, એટલે ગેરંટેડ કારણ નથી. તો એવું કયું કાર્ય? ઉદાહરણ જબરજસ્ત લીધું છે. જો, જેમ મુનિલિંગ ધારણ કર્યા વિના તો મોક્ષ ન થાય. શું કહ્યું? આ કયું લિંગ? મુનિલિંગ એટલે દ્રવ્યલિંગ, નિર્ગ્રંથતા. જ્યારે જે મોક્ષ જશે ત્યારે નિર્ગ્રંથ દશામાં હશે જરૂર, પરંતુ કોઈ નિર્ગ્રંથ દશા લઈ લે એટલે મોક્ષ જાય જ એમ નથી. ખ્યાલ આવ્યો? જો નિર્ગ્રંથ દશાને પણ અહીંયા સાઈડમાં કરી તો મોક્ષ જવાનું પછી સાક્ષાત કારણ અથવા ગેરંટેડ કારણ કયું છે એના પર આપણે આવવું છે. અને એને લઈને આપણે આગળની ચર્ચા પ્રગટ કરવી. બરાબર છે? જેના હોવા વિના તો કાર્ય ન થાય, પણ જેના હોવાથી કાર્ય થાય એવા ન પણ થાય. જેમ કે મુનિલિંગ ધારણ કર્યા વિના તો મોક્ષ ન થાય, પરંતુ મુનિલિંગ ધારણ કરવાથી મોક્ષ થાય એવા ન પણ થાય. ઉદાહરણ આપો. આચાર્ય કુનકુન દેવ, આચાર્ય અમરચંદ્ર દેવ, આચાર્ય ઉમાસ્વામી દેવ દ્રવ્યલિંગ ભાવલિંગ બંને હતા ને. પણ અહીંયા દ્રવ્યલિંગની વાત કરી છે તો એમને નિર્ગ્રંથતા હતી કે નહીં? 28 મૂળ ગુણનું નિરતિચાર પાલન હતું કે નહીં? અરે એને આચાર્ય કુનકુન દેવના ની તો લખાય છે કે નહીં? પરંપરામાં લખાય છે બધી પ્રતિમાઓ પર. બરાબર છે? તો પછી મને બતાવો કે એ અત્યારે ક્યાં છે? શું ખબર પડી કે સ્વર્ગમાં છે, મોક્ષે નથી ગયા? ખ્યાલ આવે ને? સ્વર્ગમાં છે ને, મોક્ષમાં નથી ને. તો મોક્ષમાં નથી એટલે એટલા અરિહત દશા ક્યાં આવી હતી? ઉપરના ગુણસ્થાનો શ્રેણી ક્યાં માંડી હતી? અરિહત દશા ક્યાં આવી હતી? એવું ચિંતા નથી ને ગુણસ્થાનની ચર્ચા કરવામાં. ખૂબ ભણ્યા છીએ આપણે, હે ને? ક્યાં આવી હતી? અને પછી સિદ્ધ દશા આવે છે તો એ ત્યાં સુધી પહોંચ્યા જ નતા અને દેહ છૂટ્યો. તો દેહ ભલે સમાધિપૂર્વક છૂટ્યો પણ નિર્વાણપૂર્વક ને છૂટ્યો ને. એટલે ક્યાં છે અત્યારે?
નૈવિગ્રહ વેગ, ભાવલિંગી સંતો ત્યાં જતા હોય છે, બરાબર. અહીંયા આગળ શું કહે છે? બીજું કાળ લઈએ. તથા કેટલાક કાળ એવા છે, આ બીજું કાળ, એક વ્યતિરેક કારણ છે, એક અવિનાભાવી કારણ છે, એક વૈકલ્પિક કારણ છે. તો આ વ્યતિરેક કારણ થયું, ન્યાયની ભાષા, બહુ ડીપ નહીં જઈએ, ન્યાયની ભાષા. હવે વૈકલ્પિક કારણ આવે છે કે કેટલા કારણ એવા છે કે મુખ્યપણે તો જેના હોવાથી કાર્ય થાય છે, પરંતુ કોઈને તે હોવા વિના પણ કાર્ય સિદ્ધિ થાય છે. કયું? તપ. એ તપ લખી દો કે મુખ્યપણે તો અંશનાથી બાહ્ય તપનું સાધન કરતા મોક્ષ થાય છે. જે મુનિ બને છે, મુનિ દશાને પ્રાપ્ત કરે છે, તો એમની જે લાઈફસ્ટાઈલ, એમનું આયુ ઘણું હોય તો શું કરે? અને નિર્વાણનો સમયકાલ દૂર હોય, 1000 વર્ષ, 5000 વર્ષ, લાખ વર્ષ બાકી હોય એક ભાવમાં, તો એ વર્ષોમાં જેટલું સામર્થ્ય છે, સામર્થ્ય છુપાવે નહીં, જેટલું સામર્થ્ય અનુસાર બાહ્યમાં અંશનાદિ તપને આચરે છે. પણ અહીં આગળ લખ્યું ને કે પરંતુ નામ જ આપી દીધું છે કે એના વગર પણ કાર્ય થવા વાળો એક અપવાદ તો મળ્યો ને. કોણ? ભરત આદિ લખ્યું છે. પરંતુ ભરત આદિને બાહ્ય તપ કર્યા વિના જ મોક્ષની પ્રાપ્તિ થઈ. અને આખા કુટુંબમાં તપ કોને વધારે કર્યું? આદિનાથ ભગવાન, પછી બાહુબલી. અને આમને તો આ સારું, આવું જતા રહીએ ને તો જરા આમ કંઈ આવી બધી ભગેજમારી ના રહે, ઉપવાસની સીધું એને ભાઈ એમનો અંતરંગ પુરુષાર્થ તો ચાલુ હતો એ ભૂમિકાનો, પરંતુ એમને જે પુરુષાર્થ ઉભો થયો એ છઠ્ઠામાં વિકલ્પમાં આવ્યા માત્ર, અને તરત સાતમું લઈ અંતર્મુહૂર્ત કાળમાં મોક્ષે ચાલ્યા ગયા. છઠ્ઠું તો આવે જ, એકવાર શુદ્ધોપયોગ પ્રાપ્ત કરીને સીધું સાતમું જે બી હોય એમનું, એક ચોથું પાંચમું જે બી હતું ગ્રસ્ત જીવનમાં, અને એને લઈને પછી મુનિદશામાં સાતમું આવે પહેલું, બરાબર છે. સાતમું આવ્યા પછી એકવાર છઠ્ઠું આવે જરૂર. સાતમું આવે ત્યારે મુનિદશા પ્રગટ થઈ. બધો ખ્યાલ છે કે નહીં? આ પણ છઠ્ઠામાં એટલું કાળ ન રહ્યા કે પ્રવૃત્તિમાં દેખાય. હાલ અને છઠ્ઠામાં વિકલ્પના આવવાના કાળમાં જ પુરુષાર્થ ઉપડ્યો અને સીધું સાતમામાં આવીને એ જ અંતર્મુહૂર્ત કાળ. આ બધું અંતર્મુહૂર્ત કાળમાં નાટક થઈ ગયું. હે? અરે છઠ્ઠામાં જે આવ્યા ને, આવ્યા પછી એમને વિકલ્પની પ્રવૃત્તિ સુધી કમજોરી ના આવી, ત્યાંથી જ પાછા વળ્યા એમ. ત્યાંથી જ વેદ જ્ઞાન કરીને સીધા શુદ્ધોપયોગમાં જઈને બધી મોક્ષ હરિયમદશા અને જે બી ક્રમ આવે શ્રેણી ચડીને મોક્ષે ગયા. વિચાર તો કરો શું જબરજસ્ત કાર્ય કર્યું એમ. ટૂંકમાં અહીંયા તો એ બતાવવાનું છે કે એટલા માટે તપ પણ એવું કારણ નથી કે એના કરવાથી મોક્ષ જવાય છે. કેમ કે એવો કોઈ એક બે જીવ મળ્યા શાસ્ત્રમાં, સર્વજ્ઞના જ્ઞાનમાં, કે વગર તપ કરે પણ મોક્ષે ગયા. હા, એટલું જરૂર છે, જીવન હોય અને તપ ના હોય એમ ના બને, એમ લખ્યું છે અહીંયા. એટલે કોઈ સ્વચ્છંદ ગ્રહણ કરે આમાંથી કોઈ સાધુ, તો એ સાધુ જ નથી. આપણે ભરતજી એમને એમનો એટલો એક અંતર્મુહૂર્તમાં પૂરું કાર્ય કર્યું. અગર એ કાર્ય કર્યું ના હોત તો મુનિદશામાં શું કરતા હોત? તો તપાદી આચરતા હોત. એમનું જીવન તો જેટલું પોસિબલ છે, જેટલું મર્યાદામાં લાવવું જોઈએ કશાય ને, એની ભૂમિકામાં જે આવી શકે એટલું મર્યાદામાં લાવવું એ તપ છે. ઉગ્ર વ્રત તપ છે. જો આ કાળમાં બી આપણે બહુ ચર્ચા નથી કરવી. આ વૈકલ્પિક કાળ, પેલા વ્યતિરેક કાળ, હવે અવિનાભાવી કાળ. અવિનાભાવી કાળ એટલે શું? એ હોય તો મોક્ષ હોય અને ના હોય તો મોક્ષ ના હોય, બાકી બધું જેમ છે એમ. એને હવે એ વાત આવે મુનિદશા હોય એને એની વાત છે આગળ. તથા કેટલાક કાળ તો એવા છે કે જેના હોવાથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય જ, જેના ન હોવાથી કાર્યસિદ્ધિ સર્વથા ન થાય. કયું કારણ? જેમ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થતા એ અવશ્ય મોક્ષ થાય, અને એ થયા વિના સર્વથા મોક્ષ ન થાય. આમાં કેટલા પ્રશ્નો ઊભા થઈ શકે છે. તો શું એને જે મુનિરાજને જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા નહોતી? અરે હોય, જ્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણ સાથે હોય, એક ક્રમથી હોય કે વારા પછી એક પછી એક હોય, સાથે હોય ને. હવે સાંભળજો, સાથે હોય કીધું છે એના ઘણા જવાબ આપવા પડે છે. સાથે જ હોય. સમ્યક દર્શન જ્ઞાન એક વાર સમ્યક થાય એટલે બધા જ ગુણો સમ્યક થઈ જાય, એટલે ચારિત્ર પણ સમ્યક નામ પામે. પણ મુનિરાજને જે અહીંયા કહ્યું કે જે પહેલા એમને લઈ લઈએ આપણે કુનકુન દેવાદીને, તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા પણ કઈ કેટેગરીની? તો જે શ્રેણીમાં જે કેટેગરી ચાલે છે એ બી ક્ષપક શ્રેણી,
સપક શ્રેણીમાં જે કેટેગરી છે એકતાની, એવી એકતા હોય તો મોક્ષે જાય, નહીં તો ન જાય. તો એ શ્રેણી ના માંડી. મુનિ વગર મોક્ષ નથી, પણ મુનિમાં પણ એ કેટેગરી આવી જોઈએ. પણ મુનિ વગર તો ક્યારે મોક્ષ નથી. કોઈ કહે કે ચલો મુનિ વગર મોક્ષ નથી, તો મુનિ દશામાં પણ તો ક્યાં મોક્ષે ગયા? પણ જે શ્રેણી આવે છે એ શ્રેણી ગ્રસ્ત જીવને આવે છે કે મુનિને આવે છે? જે મોક્ષનું સાક્ષાત્કાર વાળો જે કહ્યો, જે મોમેન્ટ કહી, એ અવસર ગ્રસ્ત જીવન રહેતા રહેતા આવે છે કે મુનિ જીવન રહેતા રહેતા આવે? તો મુનિ જીવન એટલે મુનિ વગર મોક્ષ નથી. ખ્યાલ આવે મહેન્દ્રભાઈ? આખું લોજિકલ છે થોડું આ બધું. એટલે મુનિ વગર તો મોક્ષ નથી. ત્યાં સુધી તો આપણે હવે એવી વાત ખ્યાલ આવી ગયો. પણ અહીંયા જે કહ્યું કે ભાઈ રત્નત્રયની એકતા હોય તો મોક્ષે જાય. હવે આમાં કઠેરામાં અસેજ સમ્યક દ્રષ્ટિ આવે છે. વાત ત્યાં આવે છે, સાંભળી લેજો આગળ. એ પ્રમાણે એ કારણો કહ્યા તેમાં અતિશયપૂર્વક નિયમથી મોક્ષનો સાધક જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો ઐક્ય ભાવ તે મોક્ષ માર્ગ જાણો. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન તથા સમ્યક ચારિત્રમાંથી એક પણ ન હોય તો મોક્ષ માર્ગ થાય નહીં. એક પણ ના હોય એટલે કોઈ એક ના હોય તો મોક્ષ માર્ગ થાય નહીં. એનો અર્થ કે એવું બી થતું હશે કે કોઈ એક ના હોય. અચ્છા, આપણે તમે એઝ્યુમ કરો, અનુમાન કરો કે કોઈ એક ના હોય. પહેલાં તો એ ઘડે ઉતારવાની વાત છે કે એવું બી બને કે ત્રણમાંથી કોઈ એક ના હોય. સમ્યક દૃષ્ટિની વાત છે, હવે અજ્ઞાનની વાત તો છોડી દો. પણ એક ના હોય તો એક કયું ના હોય? આ એટલે નથી કહ્યું, ખાલી નથી કહ્યું. આ બધા કહે છે કોઈ એક ના હોય તો કઈ વાંધો નહીં, અમારે સમ્યક દર્શન નથી, સમ્યક જ્ઞાન નથી, પણ ચારિત્ર તો છે ને. કોણ કહે છે આમ? વર્તમાનમાં સાધુ કહે છે ને કે કઈ વાંધો નહીં. તો એ ચારિત્ર કોને કહે છે? બાહ્ય આચરણને, બાહ્ય દ્રવ્યલિંગને, કે ભાઈ અમે તો ચારિત્રને ગ્રહણ કર્યું છે. જુઓ આચરણ, અને આચરણ તો વ્યવહાર ચારિત્ર છે, અને સ્થિરતા નિશ્ચય ચારિત્ર છે. અને ત્રણ ચોકડીના કસાયના ભાવની સ્થિરતા હોય એ ખરેખર જે સમ્યક ચારિત્ર છે. ખ્યાલ આવે ને? સકલ ચારિત્ર છે. સકલ ચારિત્ર જોઈએ. દેશ ચારિત્ર બી મોક્ષમાં કામ નથી કરતું, શ્રાવક બી નથી જઈ શકતો. સકલ ચારિત્ર જોઈએ, સંયમરૂપ જીવન જોઈએ. પણ એકલું સંયમ હોય અને સમ્યક દર્શન ના હોય, આપણે આ વાત બહુ ગમે. લો, તમે બી તો ના આવ્યા ને, તો અમે સંયમ નથી કરતા, એ સારું જ છે ને. અરે એ દિશામાં નહીં. જીવ તરીકે જ આવું વિચારે પ્રકાશભાઈ. શું કરી લીધું સંયમ કરીને? તો તમે શું કરી લીધું દુકાન બેસીને? શું આપણે શું કરી લીધું અસંયમ જીવન જીવીને? અસંયમ જીવન જીવવાની પ્રેરણા નથી એમાં. સંયમથી બી કાર્ય નથી થતું, તો કયું બાકી રહી ગયું હવે એ શોધો. સંયમ જે મોક્ષે જાય છે એને સંયમ તો હોય છે, પહેલી કન્ડિશન છે દ્રવ્યલિંગમાં. બરાબર છે કે નહીં? તો પછી કયું બાકી રહ્યું? કે ભાવલિંગ બાકી રહી ગયું. ભાવલિંગ શું છે કે ત્રણ ચોકડી કસાયના ભાવની વિતરાગતા જોઈએ ત્યાં. ત્યારે મોક્ષ માર્ગની સીડી આગળ જે છે ને, આગળ ચડવાની વાત છે. પહેલા પગથિયાથી કામ નહીં થાય એમ કહે છે. એના ઉપર આગળ શ્રેણી ચડવાનું કામ થવું પડશે, નહીં તો કાર્ય નહીં થાય. હવે કહે છે કે કોઈ એક ના હોય. હવે આપણે બધાએ કીધું કે ભાઈ કદાચ જો એક ના હોય, એવું કદાચ નહીં, એવું બી હોય કે એક ના હોય. તો એક ના હોય તો શું ના હોય? ચારિત્ર ના હોય. સમ્યક દર્શન હોય, સમ્યક જ્ઞાન હોય, હે ને? એમને જેટલો અંશ પ્રગટ થયો છે એનું નામ તો સમ્યક ચારિત્ર છે. એ સ્વરૂપચરણ આ ચારિત્રનો અંશ પણ કહેવાય છે. પણ જેવું સમ્યક ચારિત્ર, જેવું ચારિત્ર મોક્ષ માટે જોઈએ એવું સંયમરૂપ ચારિત્ર ના હોય, તો સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન એકલા હોય તો એને પરમાર્થથી મોક્ષ માર્ગ પણ કહેવાતો નથી. એટલે ચોથા ગુણસ્થાને ઉપચારથી મોક્ષ માર્ગ કહેવાય છે. નિશ્ચય મોક્ષ માર્ગ વાસ્તવમાં ત્યાં નથી, જે ઉપરના લેવલથી વાત છે. શાસ્ત્રમાં કહ્યું છે ચિંતા નહીં કરતા. અને અધ્યાત્મ તો શું કે હે ને? નિશ્ચય ને વ્યવહાર સાથે હોય. તો અહીંયા નિશ્ચય ને વ્યવહાર સાથે હોય વાત સાચી હોવા છતાં અહીંયા એ મોક્ષ માર્ગની વાત કરવી છે. અહીંયા એ લેવલના મોક્ષ માર્ગની વાત કરવી છે કે જે મોક્ષ માર્ગ દુનિયાને પણ દેખાય, અને જે મોક્ષ માર્ગ કહી શકાય, અને જે મોક્ષ માર્ગ મોક્ષનું સાક્ષાત્કાર બને. હલાવે કે નહીં? મને બતાવો કે કોઈ ભરત ચક્રવર્તી અહીંયા ઊભા હોય અને અહીંયા મુનિન્દ્ર બાહુબલી ઊભા હોય, તો બંનેમાં મોક્ષ માર્ગી તમે કોને કહેશો? તમે નમસ્તુ કોને કરશો?
કેમ? ભરત ચક્રવર્તી રાજાનો રાજપાટના ડ્રેસ પહેરેલા હોય, જ્ઞાની છે, બધું વાત છે, પણ યોગી નથી ને, ભોગી છે. પછી જો તમે આ વ્યવહાર નહીં ખ્યાલમાં આવે, આ વ્યવહારનો વિવેક નહીં ખબર પડે, તો કહે છે કે યોગી અને ભોગીનો ભેદ નહીં રહે. હે ને? ત્યાં જંગલમાં જે મુનિરાજ બિરાજે છે 28 ગુણધારી અંદરમાં વિતરાગતા લઈને, અને અહીંયા જે ભવનોમાં જે ભોગોમાં છે એ બંનેનું અંતર ક્યાંથી રહેશે? ખ્યાલ આવે? સમ્યક દૃષ્ટિ, અસંયમી અને સંયમી જે મુનિરાજ, એનું અંતર તો ખ્યાલ હોવો જોઈએ, વિવેક હોવો જોઈએ. ખ્યાલ આવે શું કહું છે? ગુણસ્થાન આપણે ભણ્યા છીએ એટલે આની બહુ ચર્ચા થઈ ચૂકી છે. અહીંયા તો સ્પેશિયલ પ્રશ્ન મૂક્યો છે. જો આગળ એ કહે છે કે શ્રી તત્વસૂત્રમાં પણ એમ જ કહ્યું છે, યથા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ એક વચન છે, બહુવચન નથી. એટલે માર્ગ ત્રણ નથી, અથવા ત્રણેયથી માર્ગ નથી. માર્ગ ત્રણેયની એકતાનું નામ માર્ગ છે. ખ્યાલ આવે તમને? આમાં સામાન્ય કથન નથી દીધું ભાઈ. કોઈ કહે કે ભાઈ જો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કહ્યો ને, તો આપણે ત્રણમાં ઓપ્શન થઈ ગયું ને. આપણે સમ્યક દર્શન વાળો મોક્ષ માર્ગ અપનાવીએ તો કે મોક્ષ માર્ગ લખ્યું છે, મોક્ષ માર્ગા નથી લખ્યું, બહુવચન નથી લખ્યું. એટલે મોક્ષ માર્ગ ત્રણ નથી. આ ત્રણે થઈ અને એક જે અવસ્થા બને, એક જે બને પોઝિશન, એને શું કહેવાય છે? મોક્ષ માર્ગ કહેવાય છે. એટલા માટે ત્રણ નથી એમ. મોક્ષ માર્ગમાં ત્રણેય હોય છે, પણ ત્રણ મોક્ષ માર્ગ નથી. કોઈ એકને મોક્ષ માર્ગ કહીને કામ કરી લેશું, આપણે તો ઘેર રહેશું ને સમ્યક દર્શન લઈ લેશું, ગ્રહસ્થમાં સમ્યક દર્શન તો થાય છે, તો આપણે મોક્ષ જતા રહેશું. તો કહે છે કે હે ભરત, સાહિક સંકિતિ સહિત ઘરમાં રહેવા છતાં પણ તમને કે મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. મુનિ દશાને ગ્રહણ કરો. ભગવાનની વાણીમાં વાત આવી. ખ્યાલ આવે છે? એ રીતે છે. જો લખ્યું છે અહીંયા બધું. આ સૂત્રની ટીકામાં કહ્યું છે કે અહીં મોક્ષ માર્ગ જેવું એવું એક વચન કહ્યું છે. તેનો અર્થ આ છે કે ત્રણેય મળીને એક મોક્ષ માર્ગ છે, જુદા જુદા ત્રણ માર્ગ નથી. બરાબર? બધું સ્પષ્ટ લખ્યું છે. હવે પ્રશ્ન મૂક્યો, મારે પ્રશ્ન પર થોડું આવવું છે, એને આની સાથે આજના પ્રકરણ સાથે કોરિલેટ કરવું છે. અહીંયા કહ્યું ને કે ભાઈ ત્રણમાંથી એક પણ ના હોય, અથવા કોઈ એક ના હોય તો મોક્ષ માર્ગ નથી બનતો. તો અહીંયા લખ્યું અસહેજ સમ્યક દૃષ્ટિ. અસહેજ સમ્યક દૃષ્ટિને ચારિત્ર નથી, પંડિતજી લખે છે. તો તેને મોક્ષ માર્ગ થયો છે કે નથી થયો તે કહો. ભાઈ આ કર્ણાન યોગ અને આ જે સૈદ્ધાંતિક ગ્રંથો એ અલગ ચીજ છે. અધ્યાત્મનું જોર અલગ ચીજ છે. અને અધ્યાત્મમાં તો એને જ્યાં સમ્યક દર્શન થયું એટલે કે હવે એને બંધ જ નથી, હવે મુક્ત થઈ ગયું છે. અને આગમમાં કહે કે મુનિરાજને 10મા ગુણસ્થાન સુધી બંધ ચાલુ છે. બંને કથનો ના વિરોધ વગર એને જૈન શાસનમાં આ બંને કથનો સમ્યક છે એ વાત આપણને ખ્યાલમાં હોવી જોઈએ. એને ગુરુદેવશ્રી કહ્યું એમ નહીં, આચાર્ય કુંકુમદેવે કહ્યું ચોથા ગુણસ્થાન વાળો સમયસારમાં. હેલો ને ચોથા ગુણસ્થાને આત્મદર્શન પાઈ લીધું, પ્રાપ્ત કરી લીધું, એટલે એ તો અમારે તો સાક્ષાત મોક્ષ માટે એ તો મુક્ત જ છે. કેમ કે મુક્ત સ્વભાવને જ અનુભવ કરે છે. ખ્યાલ આવે? પણ કહે છે કે છતાં બી એ સામાન્ય કથન છે, એ અધ્યાત્મના જોરનું કથન છે, આધ્યાત્મિક કથન છે. આગમ અલગ કહે છે. આગમ તો કહે છે કે એ સમ્યક દર્શન સહિત રહે, પણ મુક્તિ ક્યાં છે? જે એને જન્મ છે, હજુ મરણ છે, તો એ બધું છે. દોષ છે, ઘણા દોષો છે. પર્યાયમાં ચારિત્ર સંબંધી દોષ ઘણો છે, તો ઘણું કામ કરવાનું બાકી છે. જો સમ્યક દર્શનમાં આનંદ પુરુષાર્થ લાગે તો ચારિત્રમાં અનંત આનંદ પુરુષાર્થ લાગે, એનાથી અનંત ગણો પુરુષાર્થ લાગે. પુરુષાર્થની ક્વોલિટી એક, પ્રકાર એક, પણ એની જે ક્વોન્ટિટીમાં ફરક છે. એકાગ્રતા વિશેષ થવી જોઈએ. આ બધી વાતો આવે છે મુક્તિના માર્ગમાં. ક્યારેક એવું લાગે ખાલી મોક્ષ માર્ગની ચર્ચા કરી હોય ને તો બી એક આખી શિબિર થઈ શકે. ગજબ છે, બહુ ઊંચું સ્વરૂપ છે. જો અસહેજ સમ્યક દૃષ્ટિની તો ચારિત્ર નથી. હવે કહે છે જો આ છે ને ગુણસ્થાનની ઓરથી ચર્ચા છે. બહારમાં આચરણ ગમે તેવું હોય, પરંતુ એ અસંયમી છે. ખ્યાલ આવે? સર્વસિદ્ધિના દેવો બધા જ એને સ્ત્રી રહિત હોય છે. ભોગના પરિણામ ઉપયોગમાં નથી હોતા, વિકલ્પમાં નથી આવતા. ભોગના પરિણામ, કોઈ કહે ચલો સ્ત્રી ના હોય તો શું થઈ ગયું, ભોગના પરિણામ આવે છે એટલે એ અસંયમી છે. તો કે ભોગના પરિણામ બી નથી આવતા.
અને જેટલું બી 33 સાગર જે બી ઉત્કૃષ્ટ આવ્યું હોય ટોટલી એક આત્માની જ ચર્ચા કરે છે, રિપીટ ના થાય એવી આત્માની ચર્ચા કરે છે. હવે તો પણ કહે છે કે તમે અસંયમી અને અહીંયા લગ્ન કરેલો વ્યક્તિ બ્રહ્મચારી પંચમૂળ સ્થાનમાં બ્રહ્મચર્ય લે છે કે નહીં? સ્ત્રી હોય સંયોગમાં ઘરમાં, મારે બેરા છોકરા હોય, પરંતુ તમે કહો છો કે એક દેશ સંયમી એક દેશ સંયમી, સંયમીને ના હોય, બ્રહ્મચર્યથી રહે છે. હવે પેલાને વિકલ્પ બી નથી અને સ્ત્રીએ નથી સંયોગમાં, તો કેવી રીતે છે? તો કહે છે કે એને ચોકડી જે છે ને એકનો જ અભાવ છે, એટલે એને ત્યાગ નથી, ભલે પ્રવૃત્તિ નથી, વિચાર નથી, પરિણામ નથી, પરંતુ કસાયનો ત્યાગ નથી. હાલ આવે છે કે બહુ મોટી વાત છે. અને સરખાવ આપણા જીવનમાં પ્રવૃત્તિ ના હોય આપણા જીવનમાં, હે ને, આ બધી પ્રતિષ્ઠામાં બહુ જોવા મળે. પહેલા બી જેમ કે બ્રહ્મચર્ય લેવા માટે ગુરુદેવની સભામાં બ્રહ્મચર્ય લોકો લેતા ને એવું થતું. નાગપુરમાં ગયો તો પેલું દીક્ષાવનનો પ્રસંગ હોય ને, ત્યાં જે માતા પિતા હોય ને એ આજીવન બ્રહ્મચર્ય લે છે. ભગવાનના જે માતા પિતા બન્યા હોય એને જ આ ચઢાવો મળતો હોય, આજે પદ મળતું હોય, બરાબર, માતા પિતાનો. પછી એ દિવસે અનુમોદના માટે કહે છે કે જે કોઈને ઓર બ્રહ્મચર્ય લેવાનો ભાવ હોય તો કહો. તો ઘણા કપલ એવા આવે કે ભાઈ અમે તો બ્રહ્મચર્ય સહિત જ છીએ, પણ સભામાં ડિક્લેર કરવું છે. તો સભામાં ડિક્લેર શું કામ કરવું છે? હે ને, એ બી કોઈ 18 વર્ષનો છોકરો હોય અને કે તો બરાબર છે, તો સમાજને એક ખ્યાલ આવી જાય કે ભાઈ હવે આને પૂછાવાનું નથી. પણ 80 વર્ષે પહોંચેલા વ્યક્તિ હોય, હે ને, તો અરે એ તો બ્રહ્મચર્ય હોય છે, ખ્યાલ આવ્યો? આને ક્યાં મતલબ છે એમાં? સભામાં કેવડાને શું કર્યું છે? કહ્યું પંડિતજી કે ઠીક છે હવે કહેવડાવ્યું તો કહી દીધું, પણ એ બી કહ્યું કે કોઈ એનો અર્થ નથી રહેતો. એવું બધું થતું હોય છે, શું કરે? અહીંયા તો કહે છે અસહજ સમ્યક દૃષ્ટિની તો ચારિત્ર નથી, તો તેને મોક્ષ માર્ગ થયો કે નથી થયો? સાંભળજો, મોક્ષ માર્ગ તેને થશે એ તો નિયમ થાય. શું કહ્યું? એનો અર્થ કે મોક્ષ માર્ગ નથી થયો. જેટલા બી અંદરમાં આપણને મતભેદો ઉઠે છે ને મિત્ર પક્ષમાં ને આપણે, તો એ લોકો બી જે કથન કહે છે ને એ બી આગમનું હોય છે. આપણે જે કથન કહીએ એ બી આગમનું હોય છે, પણ બંનેના જે અભિપ્રાય છે ને અને એના કન્સેપ્ટ શું, આ કહીને શું કહેવું છે ને ત્યાં અંદર પડી જાય છે. હવે એ કહે છે કે ચારિત્ર ના હોય, ચારિત્ર ના હોય, ચારિત્ર ના, તો અહીંયા લખ્યું છે ચારિત્ર ના હોય, અને આજ પંડિતજી આગળ લખ્યું છે કે ચારિત્ર હોય. તો હોય એ શું ને ના હોય એ શું? હોય એ છે કે જ્યાં એક જે ચારિત્રની 4 ચોકડીઓ છે, તેને ચારિત્રને ઘાત કરવા વાળી, એમાંથી એક ચોકડી ચાલી ગઈ છે, તો એના ભાવમાં જે પ્રગટ થયું એને શું કહેશો? તો ચારિત્ર કહેશો કે નહીં કહેશો? તો ચારિત્ર તો નામ પામે છે, પણ એ એટલો આંશિક હોય છે, એટલો અંશ નાનો હોય છે, હે ને, આંશિક હોય છે કે જે ચારિત્ર નામ નથી પામતો, કે જેને ચારિત્ર જે મુનિ દિશામાં હોય છે, સંયમરૂપ મોક્ષના કારણ બનતું હોય છે, એવું નથી હોતું. એટલે એ અપેક્ષા એને ચારિત્ર નથી કહેતા. એ પણ કથન છે શાસ્ત્રનું. હવે બે તમે અપેક્ષાઓ મૂકો તો ઝઘડા મટી જાય. આપણે તો શું કરવાનું છે? ઝઘડો મટાડવાનો, ક્લેશ મટવું જોઈએ. કોને નહીં? ચારિત્રમાં શુદ્ધોપયોગને નહીં લેવો. ચારિત્રમાં જેટલો રાગ નથી, કેમ કે સળંગ કોઈ શુદ્ધોપયોગમાં થોડી રહે છે. મુનિરાજ હોય કે ચાહે તમે શુદ્ધોપયોગ શબ્દ વાપરો ને મહેન્દ્રભાઈ, તો શુદ્ધોપયોગની સ્થિરતા એ અલગ લેવલ થઈ ગઈ. માનો કે કોઈ મુનિરાજ તો 7મામાં જાય ત્યારે શુદ્ધોપયોગમાં હોય છે, 6ઠામાં શુભ ઉપયોગમાં આવી જાય છે, સમ્યક દ્રષ્ટિ ક્યારેક શુદ્ધોપયોગમાં જાય છે, ચતુર્થ ગુણ સ્થાને, 5મા ગુણ સ્થાને એનાથી થોડુંક વધારે જાય છે. તો શુદ્ધોપયોગમાં જાય ત્યારે જ એને ચારિત્ર છે એવું નથી. જેટલો રાગ જતો રહ્યો છે, એ જે એક ચોકડી પ્રમાણ જતો રહ્યો છે, પછી શુભમાં વર્તતો હોય કે અશુભમાં વર્તતો હોય, તો એક ચોકડી પ્રમાણના ભાવના પ્રમાણમાં આ ચારિત્ર ગણવું જોઈએ. કારણ કે રાગ ન હોવાનું નામ ચારિત્ર છે. તો એટલો રાગ નીકળી ગયો છે, તો એટલું ચારિત્ર છે, તો એટલી સ્થિરતા તો છે, દ્રષ્ટિગત સ્થિરતા તો છે. પછી ઉપયોગની સ્થિરતા છે, વિશેષ સ્થિરતા છે. એટલે ખાલી ઉપયોગની સ્થિરતા જે લેવી એવું નથી હોતું. એ તો ઉપયોગની સ્થિરતા તો એના જ્યાં શુદ્ધોપયોગ જે છે એ એના વિકાસના સ્થિરતાના લેવલ વધારે છે, ગુણસ્થાન પલટાવે છે.
ગુણસ્થાન વગર શુદ્ધોપયોગ ના પલટે. હા, જેટલી પરિણતિ બની છે એટલું ગણાય ને. પણ જ્યારે વાત મોક્ષ માર્ગની આવે અને જ્યારે વાત માત્ર મોક્ષની આવે ત્યારે જે નીચલી ભૂમિકાની જે ચારિત્ર છે, વગર સંયમ બી નથી, હજુ એમાં પ્રયાણ નથી કર્યું, સ્થિરતા વિશેષ સ્વરૂપમાં રહેવાનો પ્રયાસ નથી, તો એવા જીવના જે ચારિત્રને જે આંશિક પ્રગટ થયું છે તો પણ એ ચારિત્ર નામ નથી પામતું, એને મોક્ષ માર્ગ ઉપચારથી કહેવાય છે. ખરેખર મોક્ષ માર્ગી નથી, મોક્ષ માર્ગી મુનિરાજ છે એમ કહેવાય છે બધું છે. અને કહો તો દેડકો એ મોક્ષ માર્ગમાં છે, એ તો એ અપેક્ષા છે અધ્યાત્મથી, એ રીતે છે. મોક્ષ માર્ગ તેને થશે તો નિયમ થયો અને તેથી ઉપચારથી તેને મોક્ષ માર્ગ થયો પણ કહીએ છીએ. બહુ ઉદાહરણ આપે ગુરુદેવસિંહ. આનું પ્રવચન વાંચજો ગુરુદેવસિંહનું. એ કહે કે કોઈએ ડૉક્ટરમાં એડમિશન લીધું, ડૉક્ટર બનવામાં, તો ઘરમાં અને સમાજમાં બધા એને ડૉક્ટર બનાવે કહે છે. શું કહે છે? કહે છે કે નહીં? માનો કે આપણે કોઈ દીકરાએ ડૉક્ટરમાં એડમિશન લીધું, મેડિકલમાં પહેલા વર્ષમાં, હજી પહેલા વર્ષમાં એડમિશન લીધું છે, ભણવાનું ચાલુ બી નથી કર્યું, તો આપણે એ ડૉક્ટર અહીંયા આવો કહીએ છીએ ને, પણ દવા લઈએ છીએ, ઓપરેશન કરાવીએ એની પાસે. કેમ? કેમ કે ડૉક્ટર નથી. તો પણ ડૉક્ટર શું કામ કહો છો? તો કે ભાવિમાં બનવાનું છે ને, એટલે ઉપચારથી ડૉક્ટર કહીએ છીએ, ભાવિની કેમ નથી. કેમ કે આનું તો બુકિંગ થઈ ગયું છે, હે ને? નહીં તો કોઈ કે ભાવિની કેમ નથી, તો અમે સિદ્ધ બનવાના છીએ. પણ કે તારે શરૂઆત જ થઈ, બેસ પહેલા આવે ને, પ્રારંભ નથી થયો ને, એડમિશન લીધું છે, ખાલી મારે બનવું છે એટલું ના ચાલે, એડમિશન લે. ખ્યાલ આવે? એટલે સમ્યક દર્શન થયા પછી મોક્ષ માર્ગ ઉપચારથી કહે છે. સમ્યક દર્શન પહેલા ખાલી ભક્તિમાં દેખાય એને તો કોઈ મોક્ષ માર્ગ ઉપચારથી બી નથી કહેવાય. કેટલી બધી વાતો છે આમાં. એટલે ખાલી એમાં સદાચાર જીવન જીવે એનો નિષેધ નથી. અને તારે કહેવડાવીને કરવું શું છે? આ તો અહીંયા શાસ્ત્ર છે તો ભાઈ આ સ્ટેજમાં આ કહેવાય, આ સ્ટેજમાં અહીંયા આવ્યો, કહીને બી કહેવા માટે નથી, અહીંયા આ સ્ટેજ છે એમ બતાવો. હેલા, ચારિત્ર નામ નથી પામતો એનો અર્થ કે તારે ચારિત્ર કરવાનું બાકી છે, સ્વરૂપમાં સ્થિરતાનો વિશેષતા કરવાની બાકી છે. કે સ્વરૂપમાં પરમેનન્ટ સ્થિર થઈ જાય એમના મોક્ષ છે, અને સ્વરૂપમાં હર અંતર મુહૂર્તમાં સ્થિર થાય એમના મોક્ષ માર્ગ છે. અને ક્યારેક મોક્ષ સ્થિર થાય એ તો માત્ર એને પ્રારંભ કર્યો છે, અને આ પામશે ખરો એટલે ઉપચારથી મોક્ષ માર્ગ કહે છે, પણ ત્યાં પરમાર્થથી મોક્ષ માર્ગ નથી. જો પરમાર્થથી સમ્યક ચારિત્ર થતા જ મોક્ષ માર્ગ થાય છે. જેમ કોઈ પુરુષને કોઈ નગરમાં જવાનો નિશ્ચય થયો, તેથી તેને વ્યવહારથી એમ પણ કહીએ છીએ કે અમુક નગરમાં જાય છે. હે ને? હું તમને ફોન કરું કે ભાઈ શું પ્રોગ્રામ છે, ક્યાં છો? એટલે કે બસ સોનગઢ જઉં છું. અત્યારે ક્યાં છો? તો કે બેગ પેક કરું છું. સોનગઢ ક્યાં જઈ રહ્યા છો? તો કે નિર્ધાર થયો તો એમ કહીએ કે અમે સોનગઢ જઈ રહ્યા છીએ કે શિખરજી જઈ રહ્યા છીએ. એનું ઉદાહરણ આપ્યા. જશે ખરા, પરંતુ અત્યારે હાલ તો ગયા નથી. પણ પરમાર્થી માર્ગમાં ગમન કરતા ચાલુ થશે તેમ અસહિત સમ્યક દ્રષ્ટિને વિતરાગ ભાવરૂપ મોક્ષ માર્ગનું સિદ્ધાંત થયું છે. તેથી તેને ઉપચારથી મોક્ષ માર્ગી કહીએ છીએ, પણ પરમાર્થી વિતરાગ ભાવરૂપ પરિણમતા જ મોક્ષ માર્ગ થશે. આ આધાર આપો. શ્રી પ્રવચન સારમાં પણ ત્રણેયને એકાગ્ર થતા જ મોક્ષ માર્ગ કહ્યો છે. કોઈ એમ કહે કે ભાઈ એમને શ્રદ્ધાન જ થયું છે, તો શ્રદ્ધાન તો અમને છે, એને મોક્ષ માર્ગ જ મોક્ષનું કારણ છે. હું ચૈતન્ય દેવ છું, દેવ છે એ દેવ નથી, એને હું નથી, એ બધું શ્રદ્ધાન તો અમને થયું છે. પણ તને જે શ્રદ્ધા છે વૈકલ્પાત્મક શ્રદ્ધાન છે. શુદ્ધોપયોગ એકવાર એની શુદ્ધોપયોગ સૌ પ્રથમ એને જ્યારે અનાદિ મિથ્યા દ્રષ્ટિને શુદ્ધોપયોગ થાય છે ત્યારે પૂર્વમાં અભ્યાસરૂપ જે સમ્યક દર્શન છે એ પરિણમરૂપ સમ્યક દર્શન, પ્રતીતિરૂપ સમ્યક દર્શન થાય છે. એટલે શુદ્ધોપયોગ થયા વગર જેવી વસ્તુ છે એવી વસ્તુની પ્રતીતિ ત્યારે કહેવાય કે એને આંશિક એનો સ્વાદ લઈ લીધો હોય ધ્રુવત્વનો. અને જો સ્વાદ નિરાકુલતા અતિન્દ્રિય ન લીધો હોય શુદ્ધોપયોગ કરીને, તો એને પૂર્વમાં અભ્યાસરૂપ કહો, વૈકલ્પિક કહો, આગમ આશ્રિત કહો, એને સમ્યક સન્મુખના ઉપાયરૂપ કહો, પરંતુ એ ખરેખર તત્વ શ્રદ્ધાની પણ નથી. સમજમાં આવે છે? થોડું ફાસ્ટ થઈ રહ્યું છે. એ બહુ વાર લીધેલા છે વિષયો, આ તો ખોલીને આ તો સમગ્ર રૂપથી સમેટું છું. જીતુભાઈ ખ્યાલમાં આવે છે? આ કેમ કહેવામાં આવે છે? કોઈ જીવને ભ્રમ ના થઈ જાય. એને બહારમાં આચરણ સારું હોય, જ્ઞાન વિશેષ હોય, અને શ્રદ્ધાના વિષયો ક્લિયર હોય, અને વૈકલ્પિક શ્રદ્ધાન બી મજબૂત હોય,
તો એ જીવને કહે છે કે તેથી શું સમ્યક મોક્ષ માર્ગની દિશામાં નથી. સમ્યક સન્મુખ કહો તો કહો, એ બી મિથ્યાત્વ ઘડતું હોય તો, પોષણ થતું હોય તો કહે છે કે સંસાર માર્ગમાં જ છે. સમજમાં આવે છે આખી વાત? ક્યાંથી પકડવું? કોને પકડવું છે? કયા વિદ્વાને પકડવું છે કે સમ્યક દ્રષ્ટિ છે કે નહીં? અરે સ્વયંને. તો સ્વયંને પકડવા માટે હવે આ ક્લુ આપી દીધી, હવે નક્કી કરવાનું. પણ તારે બીજાનું લિસ્ટ બનાવવું હોય તો કે માર્ગમાં તારી બહુ દૂર છે માર્ગ. બીજાનું લિસ્ટ શું કામ બનાવવું છે? શું કામ લિસ્ટ બનાવવું છે? કોણ થશે ને કોણ નહીં થાય ને કોણ થશે ને કોણ થશે ને એને અત્યારે ચાલી રહ્યા છે એમાં કોણે ડિક્લેર કર્યું ને કોણે નથી કર્યું, કરવું શું છે તારે? ખ્યાલ આવે છે ભાઈ? આ બધા પ્રોપરગંડા છે. એ તો મહાપુરુષોને પ્રભાવનાનો કાળ હોય તો કોઈ વાર શ્રી મુખેથી એ મુખેથી માલ વાત નીકળી જાય તો એના નિમિત્તથી ઘણા લોકો પુરુષાર્થ કરી લે. પણ એનો અર્થ એમ નથી કે બધાએ તિથિ આપી દેવી. આવે ને શું કહ્યું છે? પ્રભાવનાનો કાળ જેના હસ્તક હોય, તું ડિક્લેર કરીશ તો ક્લેશ થશે. ગુરુદેવે ડિક્લેર કર્યું તો પ્રભાવના થઈ. ખ્યાલ આવે છે? સમજ આવે છે? તો પ્રભાવનાનો કાળ છે અને પ્રભાવનાનો યોગ છે જે જીવીને. હે અને તું ખરેખર સમ્યક દ્રષ્ટિ હોય ને ડિક્લેર થઈશ તો હે ને તો બી તું કે તારે અપ્રભાવનામાં નિમિત્ત બનશે. એટલે તું ચૂપ રહે ને, શાંતિથી જે કર ને. ખ્યાલ આવે કે નહીં? વાદ ના લેવાના હોય, વાદ વિતરાગતા ના લેવાના હોય, ઔદૈહિક ભાવના નહીં. વાદ લેવા હોય તો સારા લેવા, વિતરાગતા ના. ઔદૈહિક ભાવ તો અલગ અલગ હોય છે. કોઈ સમ્યક દ્રષ્ટિને ભાવ આવે, કોઈને ના આવે, કોઈને કાંઈ ભાવે, કોઈને કાંઈ ભાવે. કોઈ સમ્યક દ્રષ્ટિને તીખું ભાવે, કોઈને ગળ્યું ભાવે. તો કોઈ નિયમ નથી બની જતો કે સમ્યક દ્રષ્ટિને શું ભાવે, શું તું પ્રમાણ કરીશ, શું તું એનું ગ્રહણ કરીશ, શાને આદર્શ બનાવીશ, કયા ભાવને આદર્શ બનાવીશ. કોઈને ભક્તિનો ભાવ બહુ ઉછળે, કોઈને ભક્તિ કરતા સ્વાધ્યાયમાં વધારે મન લાગે. બે ઔદૈહિક ભાવ છે. કયા ઔદૈહિક ભાવને પ્રમાણ કરીશ? સૌ ધર્મ ઇન્દ્ર હજાર નેત્ર કરીને નાચે, કોઈ એવા જીવને નાચવાનો ભાવ જ ના આવે. એ વખતે બી સ્વરૂપમાં મગ્ન થવાના વિચારોમાં રહેવાનું ભાવે તો કહે છે કે ઔદૈહિક ભાવ છે બંને. તો કોને પ્રમાણ કરીશ? કોઈને વિકલ્પ આવે કે દવાખાને જવું છે, કોઈને વિકલ્પ આવે કે દવાખાને નથી જવું. બે ઔદૈહિક ભાવ. વિતરાગ ભાવ એક નથી. આ બંને ઔદૈહિક છે. હું જુદો છું એ વિતરાગ ભાવ છે. ભાઈ બહુ બધી વાત છે. જ્યાંથી જોવાનું છે ત્યાંથી જુઓ, જ્યાંથી નથી જોવાનું ત્યાંથી નહીં જુઓ. હાથમાં કાંઈ નહીં લાગે. હે ને? ઉદ્દેશ્ય કહે છે કે તું ચૈતન્ય સ્વરૂપ છું, એનો અનુભવ કરી લે. બાકી ભૂમિકામાં આવવા લાયક જે ઔદૈહિક ભાવ આવે છે એને જીતવાનો પ્રયાસ કર. આવા જોઈએ ને આવા ના આવવા જોઈએ એવા નિયમોમાં નહીં ઉલઝ. તો એ ગુણસ્થાનના અંતર્ગત જે આવા લાયક જે બી કોઈને બોટમ સુધી ના આવી જાય, કોઈને વચ્ચે ના આવી જાય, કોઈને મંદપણે રહે હે ને, એ ઔદૈહિક ભાવનું કામ. ઔદૈહિક ભાવ છે મારામાં એવું ઉદય નથી એમ અનુભવ કરી એનાથી અપ્રભાવી રહે. તીવ્ર આવે તો બી અપ્રભાવી રહે અને મંદ આવે તો બી અપ્રભાવી રહે. સમજમાં આવે છે કે બોલો? શ્રીમદજી અને ગુરુદેવસિંહની તુલના કરો. એમના વખતે આટલી પ્રભાવના નથી થઈ, શ્રીમદજી વખતે ગુરુદેવસિંહ વખતે થઈ હશે અને ગુરુદેવસિંહને થઈ, ગુરુદેવસિંહને ખબર બી છે તો એમનો એ પ્રભાવિત થયા હશે કે મારા નિમિત્તથી આટલા લોકો કન્વર્ટ થયા ને આ પ્રભાવિત. અરે આ હું બહાર રહ્યો એમ સમજે. શું પ્રકાશ છે? અરે આ હું બહાર રહ્યો, આટલો સમય મને મારી ખોટ ગઈ. જ્ઞાનીનો આ શોધ છે હે ને? જેટલો ગુનગુન દેવને બહાર રહેવું પડ્યું એટલી ખોટ ગઈ કે ના ગઈ? એટલો અંતર મુહૂર્ત કાળમાં એટલી વિશેષતા જે લેવલની આવવાની હતી એ લેવલનો પુરુષાર્થ ન થયો. સમજો ગુરુ એ આને એ બી તો જ્ઞેય છે. આવ્યું ને આજે જ્ઞેય છે હે ને? જ્ઞેય છે એનો અર્થ હું નથી. જ્ઞેય છે એનો અર્થ ભિન્ન છે, પરજ્ઞેય છે ભિન્ન છે એનો અર્થ કે ન મારે એની સાથે કારણ કાર્ય આધાર આદે કે કોઈ પણ પ્રકારનો લાભ હાનિની વાત નથી. હું તો હું જ છું, મેં તો મેં હું, હું મારા માટે જ છું. હું એ આવાવાળા પ્રભાવનાના રાગની પુષ્ટિ કરવા કે દુનિયાને પ્રભાવના કરાવવા માટેનો હું નથી. તો આ પ્રભાવના કોણ કરાવે છે કે રાગ કરાવે છે? હું નહીં. એ બહુ જબરજસ્ત છે આ મેટર આખી. ખ્યાલમાં આવે? એ ક્યાંથી જોવે છે જીવ? સમ્યક દ્રષ્ટિ ક્યાંથી પોતાને અનુભવે છે, કેવી રીતે અનુભવ કરે છે એની ચર્ચા છે. ઘણી બધી બાબતો છે. ખેર અહીંયા તો વાત એ ચાલે છે
કે જે અહીંયા કહ્યું કે શ્રી પ્રવચન સારમાં પણ ત્રણેયની એકાગ્રતા થતા જ મોક્ષ માર્ગ કહ્યો છે. માટે એમ જાણવું કે તત્વ સિદ્ધાંત જ્ઞાન વિના, સાંભળજો, તત્વ સિદ્ધાંત જ્ઞાન વિના તો રાગાદી ઘટાડવા છતાંય મોક્ષ માર્ગ નથી. એને સમ્યક દર્શન જ્ઞાન ના હોય તો રાગ ગમે એટલો ઘટાડી દે તો બી કઈ એ વાસ્તવમાં ચારિત્ર વ્યવહાર ચારિત્ર નામ નથી પામતું. સાંભળજો હવે આગળ. તથા રાગાદી ઘટાડ્યા વિના તત્વ સિદ્ધાંત જ્ઞાનથી પણ મોક્ષ માર્ગ નથી. હેલો, શ્રદ્ધા જ્ઞાન તો પ્રાપ્ત કરી લે કે ભાઈ મને હવે સમ્યક દર્શન થઈ ગયું છે, હવે જે ટોપ લેવલની જેટલી કશાય થઈ શકે 6 ખંડ જીતવા સુધીની અને 96,000 લગ્ન કરવા સુધીનો રાગ ચતુર્થ ગુણસ્થાને આવી શકે છે, તો હવે હું એ બાજુ વિચાર કરું તો કે તને સમ્યક દર્શન ના હોઈ શકે. રાગ ઘટાડવા માટે હર સમય વૈરાગી વ્રત કહેવાય છે. એના અંદરમાં બહુ વૈરાગ્ય રહે. એને ગમે છે રાજપાટમાં રહેવાનું, ગમે છે, એને ચારિત્ર ગ્રહણ કરવું છે. પ્રભુ આપ્યું તો ચારિત્ર ગ્રહણ કરી લીધું અને આપ તો એને હવે તો કેવલ જ્ઞાનની પણ પ્રાપ્તિ થઈ ગઈ આદિનાથ ભગવાનને. હું ત્યાંનો ત્યાં જ છું, ગ્રસ્તમાં જ પડ્યો છું, આ મારી શોભા નથી. આ કોણ વિચારે છે? ક્ષાયિક સંકેતી. રાગ ઘટાડવાની બી વાત છે. હવે ઘટાડવામાં પુરુષાર્થ ના ચાલતો હોય તો પછી અને ન જ ચાલે તો પછી કોઈ દરેક જીવ થોડી એવા હોય કે ડાયરેક્ટ ઉડાવે બધું. તો પછી એને નિયમો આવે છે વચ્ચે, નિયમો લેવાય અને નિયમો પછી ભૂમિકા પ્રમાણે વ્રતરૂપ પણ નમે, મહાવ્રત આદિ રૂપે આવે, એ બધી આવે છે વચ્ચેના રસ્તાઓ. એ રીતે છે. જો 10 મિનિટ છે ને આપણી પાસે. હવે આ વિષયમાં આવો. અહીંયા શું નક્કી કર્યું કે અસહજ સમ્યક દૃષ્ટિ હોય. ટૂંકમાં અહીંયા એમ કહે છે કે સાક્ષાત મોક્ષ પ્રાપ્તિ જે થાય તો સાક્ષાત મોક્ષ પ્રાપ્તિ 4 કેટેગરી કહી: અન્યલિંગી, ગૃહસ્થ, સ્ત્રી અને શુદ્ર. તો એ ત્રણેયને સાક્ષાત મોક્ષની પ્રાપ્તિ નથી. એમાં આગળ જઈને ભેદ કરે છે કે અન્યલિંગીને તો પરંપરાની મોક્ષનું કારણ નથી, કહેવાનો મોક્ષ માર્ગ પ્રગટ ના થાય, પરંતુ બાકીના 3 કેટેગરી વાળાને પરંપરા મોક્ષ, એટલે જે કહ્યું ને હમણાં જોઈને આવ્યા, એ ઉપચારથી મોક્ષ માર્ગ કહી શકાય. અર્થાત તો મોક્ષનું જે મંગલાચરણ કરી શકે, મોક્ષનો પ્રારંભ કરી શકે છે મોક્ષ માર્ગનો, એમ અહીંયા સમ્યક દર્શન ઘરમાં રહેતા લઈ શકે છે. ચંડાલવી હે ને, ત્યાં ફાંસી આપે, ચંડાલ ફાંસી આપે, ચંડાલ કહેવાય છે. ખ્યાલ છે કે નહીં? આમ પેલું કપ ખેંચે ને, એ બધા ચંડાલ જાતિના હોય. દરેક જીવ ના કરી શકે, બરાબર. એ જાતિની અંદરમાં ક્વોલિટી હોવી જોઈએ એ કરવા માટે બી. તો એ ચંડાલને સમ્યક દર્શન રહી શકે છે, પરંતુ સંયમ લેવાની યોગ્યતા નથી એનામાં. એ શુદ્ર જીવો હોય, બધા ક્ષુદ્ર જાતિના જીવો હોય. વર્ણ જાતિ યાદ છે ને, ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ અને શુદ્ર, 4 વર્ણ જાતિના ભેદ આગળ કહ્યા છે. બહુ મોટા શાસ્ત્રો છે. એમાં બી તમે અંદર ઉતરો તો ઘણી બધી વાતો છે. જે પર્યાયગત યોગ્યતા, બહારમાં જે સંયોગમાં જે કુલ અનુસાર યોગ્યતાઓ, બધી અલગ અલગ પ્રકારની યોગ્યતાઓ જીવોમાં થતી હોય છે. હાલ આપણે એ વિષય નથી ખોલવું, જ્યારે આવશે ત્યારે ખોલીશું. જો અહીંયા કહે છે કે કારણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા મોક્ષ માર્ગ છે. હવે તેઓ જો એ વાત કહી, હવે બહુ જબરજસ્ત કહે છે પંડિતજી, તમારે ત્યાં બી સમ્યક દર્શનનું સ્વરૂપ તેવું કહ્યું છે, પણ તમે માનો છો નહીં. જો અહીંયા લખ્યું: અર્હંતો મહાદેવો જાવત જીવમ સુસાહણો ગુરુણો. બરાબર છે. જીણપણત્તમ તત્તમ એ સંમત્તમ મય ગહ્યમ. હે ને, અહીંયા શું કહે છે કે જે અર્યંતદેવ, મહાદેવ એટલે અર્યંતદેવ, પછી સુસાહણો, સાધુ અને ગુરુ બધે લઈ લીધું, હે ને. અથવા અર્હંતદેવ, સાધુ, ગુરુ, પછી જીન પ્રણિત તત્વ, એના વગર સંમતમ મય ગહ્યમ, હે ને, એની સંમતિ વગર, એને ગ્રહણ કર્યા વગર સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. એટલે સાચા દેવ શાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન અને એમના કહેલા તત્વોની શ્રદ્ધા વગર સમ્યક દર્શન સંભવ નથી. ખ્યાલ આવે ક્યાં લઈ જવા માંગે છે? અન્ય લિંગની વાત છે ને, આ પહેલું સ્ટેપ લઈ રહ્યા છે. અન્ય લિંગીથી મુક્તિની સિદ્ધિ તમે કહો છો, અને તમારા શાસ્ત્રોમાં કહ્યું છે અરિહંત નામ આપ્યું, અરિહંત દેવ, પછી સાધુ, ગુરુ, તેમનાથી પ્રણીત અથવા જિનેન્દ્ર ભગવાન પ્રણીત સાત તત્વ, એની શ્રદ્ધા ના હોય, વિકલ્પાત્મક બી શ્રદ્ધા ના હોય, એના સ્વરૂપનો ખ્યાલ ના હોય, તો અહીંયા કહે છે કે સમ્યક દર્શન જ નથી,
અને જ્યાં સમ્યક દર્શન નથી તો ચારિત્રની વાત ક્યાં આવી? અને જો ચારિત્ર નથી તો મુક્તિની વાત ક્યાં આવી? તો બતાવ મને કે અન્ય લિંગ ધારણ કરીને આ જીવ મુક્તિની પ્રાપ્તિ કેવી રીતે? ખ્યાલ આવે ભાઈ? અન્ય લિંગની શ્રદ્ધા બી હોય ને તો બી જ્યારે સમ્યક દર્શન ન થાય તો અન્ય લિંગ ધારણ કરે. અન્ય લિંગ એટલે અન્ય જે જીન લિંગ છે, દ્રવ્ય લિંગ છે, એનાથી જુદું લિંગ કરીને સાધુ માને, સાધુ માનીને લિંગ ધારણ કરે તો એ રહેતા સમ્યક દર્શન પણ થતું નથી. અહીંયા કહે ખ્યાલ આવે કે નહીં? સંભવ નથી. લખ્યું છે, આગળ વાંચી રહ્યું. અહીં જો કહેશો કે કોઈ એમના તરફથી પ્રશ્ન મૂક્યો, કોઈ એમ કે અંતરંગ શ્રદ્ધા હોવાથી તેમને સમ્યક તો હોય છે, ભલે ને બહારમાં એ લિંગ ધારણ કર્યું હોય, જે બી બહાર જે ફિરકાઓના જે લિંગ હોય, શ્વેતંબરમાં હોય તો જે બી એમને બહારમાં જે સફેદ વસ્ત્ર, પછી મુપત્તિ, પછી જે બી એ લોકોનું જે બી હોય, જેને જે બી દરેકમાં લઈ લો. અહીંયા શ્વેતંબરનો મત છે એટલે એનું બાહ્ય લિંગ લઈ લો. બાકી જે બી જટાધારી બ્રાહ્મણોમાં જે લિંગો હોય, બધા લિંગો, અને એ પ્રમાણે ત્રિશૂળ સાથેના લિંગ, બધા એ લોકોના જે ગુરુઓના લિંગ જે બી પહેરવેશ હોય છે. તો કોઈ કે ભાઈ પહેરવેશ ભલે એ રહે, પણ અંદરમાં લખ્યું ને અંતરંગ શ્રદ્ધાન કરી લે તો સમ્યક તો થઈ જાય. ખ્યાલ આવે? આગળ તો પાછા એમના એમ કહે છે કે અરિહંત ભગવાન એમનું જ્યારે સ્વરૂપ વિતરાગી સ્વરૂપ છે, એ સાચું સ્વરૂપ છે, એ હોય તો પછી તું રાગનું સ્વરૂપ ધારણ કરે અને તું કે મને સમ્યક તો થઈ જાય કેવી રીતે કરે? વિચાર કરી શકે, અભ્યાસ કરી શકે, એના શાસ્ત્રો વાંચી શકે, ખુલાસા કરી શકે, પણ શ્રદ્ધા ત્યારે ટપકે કે એ અન્ય લિંગથી નિવૃત્ત થાય. કદાચ સાંભળો, કદાચ કોઈને ખબર ના હોય લિંગની, અને કોઈ સમ્યક દર્શન ઉપશમ થઈ ગયું પણ એ ટકે નહીં. આ બધું છે આમાં ગુરુદેવજીના પ્રવચનોમાં. હું આજે બુક લાવવાનું ભૂલી ગયો, એ વાંચી લેતો, દરેક જણ પાસે મૂકતો છે. અહીં જો કહેશો કે અંતરંગ શ્રદ્ધા હોવાથી તો તેમને સમ્યક તો હોય છે. સાંભળો, હવે બહુ બોલ્ડ અક્ષરમાં લખ્યું છે ને, બોલ્ડ વાત છે, હે ને? એટલે એને સમજવા માટે બોલ્ડ બનવું પડશે, ઉતારવા માટે. સમજ કે નહીં? હવે વિપરીત લિંગ ધારકની પ્રશંસાદિક કરતા પણ સમ્યક્તોને અતિચાર કહ્યો છે. ખ્યાલ આવ્યો? આપણને એમ લાગે ને આપણે કોઈ બીજા લિંગમાં, જે અન્ય લિંગ મુસ્લિમ છે કે અન્ય છે, શ્વેતંબરના મંદિરો છે, ના એમને ત્યાંની ડિસિપ્લિન કહેવી પડે. કોઈ એક વસ્તુ હોય સારી હોય, માની લો આપણે જનરલી મુસ્લિમોને બહુ વચ્ચે લાવીએ છીએ કે એ લોકો બહુ એકદમ ચુસ્ત દ્રઢ હોય છે એમના ધર્મ પ્રત્યે, પણ પહેલા ધર્મ છે કે નહીં એ તું કે, અને ધર્મ નથી તો પછી દ્રઢ છે એની તને પ્રશંસા થઈ તો કે તું સમ્યક દ્રષ્ટિ હોય તો તારું સમ્યક દર્શન ખતરામાં છે. જ્યારે એની પ્રશંસા સમ્યક દર્શનમાં ખતરો બની શકતું હોય તો એ ધંધો જે કરતો હોય, ડ્રેસ જ કોડ એ હોય, તો એને સમ્યક દર્શન કેવી રીતે થાય? અને જ્યારે સમ્યક દર્શન ના થાય અને રત્નત્રયની એકતાનું નામ મુક્તિ કહી છે, એમાં પહેલું જ રત્ન સીડી ના ચડે, પહેલું પગથિયું ના ખુલે, તો પછી એ મુક્તિને પ્રાપ્ત કેવી રીતે થાય? સમજમાં આવે? આખી કન્સેપ્ટ ખ્યાલમાં આવે છે ભાઈ? બરાબર હે? તિર્યંશમાં મુક્તિ ક્યાં છે? છોડો એની વાત. તો સમ્યક દર્શનનો ક્યાં પ્રોબ્લેમ કહ્યો છે? પણ એને દેવશાસ્ત્ર ગુરુ એને ત્યાં તિર્યંશને તો ગ્રહિત મિથ્યાત્વનો અવસર જ નથી. એને તો પણ આ તો મનુષ્ય ડાઉટ આવે છે ને, એને જ ગ્રહિત મિથ્યાત્વ તો થાય, એ જ વધારે પડતું. ગ્રહિતને એને નથી થતું, તિર્યંશોમાં ગ્રહિત મિથ્યાત્વ નથી જોયું. અને અપવાદથી કહ્યું ને, કોઈ બુદ્ધિશાળી પ્રાણી હોય ને શીખી લે તો બી એવા દેવતાઓના મંદિરમાં બેસી રહે કોઈ પ્રાણી, તો સમ્યક દર્શન ન થાય, સમ્યક દર્શન. ગ્રહિત મિથ્યાત્વ રહેતા કોઈ એમ કે નહીં અમે અંદરમાં જે તત્વોની શ્રદ્ધા કરી લેશું અને બહારમાં જે આપણો પહેરવેશ છે કે આપણું જે સમાજમાં જે બધું છે એ રાખો, તો કે ના થાય. અહીંયા લખે છે કે ના. અરે સમ્યક દ્રષ્ટિ હોય ને તને થોડીક પ્રશંસા બી થઈ જાય, હે ને? અન્ય લિંગની પ્રશંસા બી થઈ જાય. કેવું પડે? આ લોકો મેન્ટેન જોરદાર કરે છે, ભલે લિંગ ખોટું તો પછી જાની પ્રશંસા કરે છે. તું લિંગ ખોટું છે એ બાજુ જોવાની જરૂર શું છે? ખ્યાલમાં આવે છે આખી વાત? પેલા ચપટી લેવા આવે ને સવારે, કઈ નહીં પણ આપણા કરતા તો સારા છે ને, થોડી સાકર આપવા ભલે થોડુંક આપી દે, શું વાંધો છે, હે ને? સચવાઈ જાય બધું. અને તમારી સભામાં બી આવીએ ને બાજુમાં આવે તો કેવું લાગે? બાજુવાળાના ગુરુ હોય ને આપણે ત્યાં આવે તો આપણે વ્યવહાર કરવો કે ના કરવો? બાજુવાળા શ્વેતંબર પડોશીમાં ગુરુ હોય એમના આવે ને આપણે ત્યાં દેખો જમવા આવે તો જમાડી દેવું, પણ ગુરુ તરીકે, હે ને,
એ રીતે લેવા આવે તો એક કણ બી નહીં આપે, કાંઈ બગડતું નથી, અનુમોદના થઈ જશે, આગળ આવવા વાળું છે. આજે સમય નથી ને તો આ વિષય ઓર ખોલી નાખે. ખ્યાલ આવે તો ને જીતુભાઈ? ઘણા લોકોને આ પ્રશ્ન હોય છે કે પછી કેવું લાગે, કઈ નહીં ભાઈ અમારે ત્યાં એ યોગ્ય ને અમારે ત્યાં નથી, વ્યવસ્થા નથી, બીજી વાર નહીં આવે. આપણને એમ ડર લાગે કે બાજુવાળા પડોશી છે, આપણે એકબીજાને સપોર્ટ કરતા હોય, અરે તને સહાયની જરૂર જ નથી, મોક્ષ માર્ગમાં જવું છે તારે. તો પછી એ તો બાજુમાં ઉપરના માળે મુસ્લિમ રહેતા હોય તો એના ત્યાં કોઈ હાજી આવશે તો બોલાવવું પડશે, શું કરશો? અને કોઈ અંબે માતાની સ્થાપના કરશે પડોશીમાં તો એને ત્યાં બી તમારે એકવાર હાથ આપવા જવું પડશે. સમજમાં આવે છે કે વસ્તુ? બહુ ધ્યાન રાખવા જેવું. જો એટલું વાંચી લઉં છું. તો સત્ય સિદ્ધાંત થયા પછી પોતે વિપરીત લિંગનો ધારક કેવી રીતે રહે? પછી લિંગ કેવી રીતે બને? કેવી રીતે લિંગમાં રહે ન રહે? શ્રદ્ધાંત થઈ ગયા પછી જ્ઞાનમાં હોય, વિકલ્પ શ્રદ્ધાનમાં હોય ત્યાં સુધી બની શકે છે, પણ જો શુદ્ધોપયોગ લઈને પ્રતીતિ કરે તો એ લિંગ એને હોય જ નહીં. એ અહીંયા કહે છે એ પહેરવેશ ના હોય. સત્ય સિદ્ધાંત થયા પછી મહાવ્રતાદિક અંગીકાર કરે, સમ્યક ચારિત્ર હોય તે અન્ય લિંગમાંથી ક્યાંથી બને? હવે અન્ય લિંગને એને લિંગ માની લીધું હોય તો સમ્યક દર્શન થયા પછી નિર્ગ્રંથ બને, અપરિગ્રહી બને. મહાવ્રતી એટલે પહેલા પરિગ્રહનો ત્યાગ કરે નવે 9 કોટી, ત્યારે જ એને મોક્ષમાં આગળ શ્રેણી ચઢાય છે. તો પછી એ કેવી રીતે સંભાવશે કે જ્યાં સમ્યક દર્શન જ નથી તો સમ્યક ચારિત્રની વાત ક્યાંથી આવે? જો અન્ય લિંગમાં પણ સમ્યક ચારિત્ર હોય તો જૈન લિંગ અન્ય લિંગ સમાન થયું, પછી ભાગત શું કામ પાડો છો? એક સાથે રહો, મંદિરો અલગ અલગ શું કામ બનાવો છો? બહુ બધી વાતો આવશે. માટે અન્ય લિંગીને મોક્ષ કહેવો તે મિથ્યા છે એમ અહીંયા કહ્યું. હવે બીજું ગૃહસ્થ મુક્તિ માને છે, ગૃહસ્થમાંથી સ્ત્રી મુક્તિ માને, સ્ત્રીમાંથી મુક્તિ માને છે, શૂદ્રમાંથી. એ બધા 3 ટોપિકો નેક્સ્ટ શનિ રવિ લઈશું. સહેજાનંદી ઈશ્વર